આજે આપણે વજન ઘટાડવા માટેની એક એવી પ્રાચીન પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જેનું રહસ્ય છે ને એ હજારો વર્ષ જૂના આયુર્વેદના ગ્રંથોમાં છુપાયેલું છે. એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે આજે જેને આપણે વધારે વજન કે ઓબેસિટી કહીએ છીએ એ સમસ્યાને આપણા પૂર્વજો સદીઓ પહેલાં જ ઓળખી ગયા હતા. અને એટલું જ નહીં, તેમની પાસે આના માટે ખાસ ઉપચાર પદ્ધતિઓ પણ હતી. આયુર્વેદમાં આ સ્થિતિ માટે એક ચોક્કસ શબ્દ છે, સ્થૌલ્ય. આનો સીધો સાદો અર્થ એ છે કે શરીરમાં ચરબી અને અન્ય પેશીઓ જરૂર કરતાં વધારે જમા થઈ ગઈ છે. અને આ શબ્દને સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે આ જ આપણને તેમની સારવાર પદ્ધતિ તરફ દોરી જશે. તો આ આખી વાતને આપણે કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં વજન વિશેના પ્રાચીન દૃષ્ટિકોણને જોઈશું. પછી લેખન ઉપચાર શું છે એ જાણીશું અને ત્યાર પછી આહાર, જડીબૂટીઓ અને કસરતની શું ભૂમિકા છે એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે પ્રાચીન ચિકિત્સકો વજન વધવાની આ સમસ્યાને ખરેખર કઈ રીતે જોતા હતા. તો સવાલ એ થાય કે આ પ્રાચીન ગ્રંથોમાં સ્થૌલ્ય એટલે કે મેદસ્વીપણાની સારવાર માટે શું ઉપાય બતાવવામાં આવ્યો છે? આનો જવાબ ખરેખર એક ખૂબ જ શક્તિશાળી પણ સરળ સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને આ ઉપાયનું નામ છે લેખન ઉપચાર. આ એક એવી થેરેપી છે જે વજન ઘટાડવા માટેના આયુર્વેદિક અભિગમનો મુખ્ય આધારસ્તંભ છે. હવે લેખન શબ્દનો અર્થ શું થાય? એનો શાબ્દિક અર્થ છે ખોતરવું અથવા ઘસીને સાફ કરવું. જરા કલ્પના કરો, જાણે શરીરની અંદરથી વધારાની ચરબી અને નકામા પદાર્થોને હળવે હળવે ખોતરીને બહાર કાઢવામાં આવી રહ્યા હોય. બસ આ જ લેખન ઉપચારનો મુખ્ય સિદ્ધાંત છે. તો આ લેખન કે ખોતરવાની ક્રિયા શરીરમાં કેવી રીતે કરી શકાય? એનો પહેલો અને સૌથી મહત્વનો આધારસ્તંભ છે આપણો આહાર. એટલે કે આપણે શું ખાઈએ છીએ. આમાં સૌથી પહેલું અને જાણીતું ઉદાહરણ છે મધ અને ગરમ પાણીનું. આયુર્વેદના ગ્રંથો સ્પષ્ટપણે કહે છે કે આ મિશ્રણ એક મુખ્ય લેખન પદાર્થ છે. એ શરીરને પાતળું બનાવવામાં મદદ કરે છે, જાણે ચરબીને અંદરથી ખોતરીને સાફ કરતું હોય. પણ વાત માત્ર મધ અને ગરમ પાણી સુધી સીમિત નથી. બીજા પણ એવા ખોરાક છે, જેમ કે જવ અને ગવેધુક નામના અનાજમાંથી બનાવેલું પીણું. આ બધી વસ્તુઓને પણ ચરબી ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવી છે. આહાર પછી બીજો નંબર આવે છે કેટલીક ખાસ જડીબૂટીઓનો. આ જડીબૂટીઓ પણ શરીરમાં લેખનની અસરને વધારવાનું કામ કરે છે. આ પ્રાચીન ગ્રંથોમાં સ્થૂળતા પર સીધો પ્રહાર કરવા માટે કેટલીક શક્તિશાળી જડીબૂટીઓનો ઉપયોગ કેવી રીતે કરવો એની ખૂબ જ વિગતવાર માહિતી મળે છે. દાખલા તરીકે બદરી એટલે કે બોરના પાનની પેસ્ટને એક ખાસ પ્રકારના દલિયામાં ઉકાળીને લેવાની વાત છે. એવી જ રીતે વરુણ નામની વનસ્પતિના તાજા પાન અને મૂળને ખોરાક તરીકે ખાવાનું સૂચન છે. અને શીગરૂ જેવી જડીબૂટી પણ મેદસ્વીપણા અને નબળાઈ બંને માટે સૂચવવામાં આવી છે. સારું, તો આપણે આહાર અને જડીબૂટીઓની વાત કરી. પણ શું આટલું પૂરતું છે? પ્રાચીન ગ્રંથો કહે છે ના, આનાથી પણ વધુ મહત્વનું કંઈક છે. અને એ છે વ્યાયામ એટલે કે કસરત. ગ્રંથોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે શારીરિક વ્યાયામ શરીરની સ્થૂળતા ઘટાડે છે અને ચરબીને અત્યંત અસરકારક રીતે ઓગાળે છે, જે દવાઓ પણ સ્વતંત્ર રીતે કરી શકતી નથી. આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. તો નિયમિત કસરત કરવાથી થાય છે શું? સૌથી પહેલાં તો શરીરમાં હળવાશ આવે છે, કામ કરવાની ક્ષમતા વધે છે. શરીરમાં જે દોષોનું અસંતુલન થયું હોય એ ઓછું થાય છે અને સૌથી અગત્યનું, પાચન અગ્નિ, જેને અગ્નિ કહેવાય છે, તે પ્રજ્વલિત થાય છે. અને આ પાચન અગ્નિની વાત જ આપણને એ કેન્દ્રવર્તી વિચાર પર લઈ જાય છે, જે આહાર, જડીબૂટીઓ અને વ્યાયામ આ ત્રણેયને એક સાથે જોડે છે. તો આ અગ્નિ શું છે? આને આપણી પાચન શક્તિ અથવા ડાયજેસ્ટિવ ફાયર કહી શકાય. આયુર્વેદ મુજબ જો આ અગ્નિ મજબૂત હોય તો જ ખોરાક યોગ્ય રીતે પચે છે, શરીરમાં ચરબી જમા નથી થતી અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તો આખરે વાત એમ છે કે આ કોઈ એક ઉપાયની વાત નથી. આ એક સાકલ્યવાદી અભિગમ છે. આહાર, જડીબૂટીઓ અને વ્યાયામ આ ત્રણેય સાથે મળીને કામ કરે છે. એ પાચન અગ્નિને મજબૂત બનાવે છે અને સ્થૌલ્ય એટલે કે સ્થૂળતાની સમસ્યાને ઉલટાવવામાં મદદ કરે છે.
આ પ્રાચીન જ્ઞાન આપણને આજે એક બહુ ઊંડો સવાલ પૂછે છે. આપણે આપણા સ્વાસ્થ્ય માટે સતત કંઈક નવું ઉમેરવાની કોશિશમાં રહીએ છીએ. પણ શું ખરો રસ્તો એ છે કે શરીરમાં જે વધારાનું છે તેને હળવેથી ખોતરીને દૂર કરવામાં આવે?